નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ભયંકર ગરમી માટે ખેડૂત ભાઈઓ તૈયાર રહેજો। 27 તારીખ સુધી ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળશે। સાથે જ ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, કોઈ બદલાવો થશે કે નહીં, સાથે જ પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ધીરે ધીરે તાપમાન વધી રહ્યું છે। ઘણા બધા ભાગોની અંદર 41 ડિગ્રી તાપમાન તેમજ 42 ડિગ્રી તાપમાન ગઈકાલના રોજમાં નોંધાઈ ચૂક્યું છે। હજુ પણ તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના છે। આ હીટ વેવનો રાઉન્ડ 27 તારીખ આસપાસ સુધી ચાલે તેવી સંભાવના છે, જેના કારણે 25 તારીખ સુધી તાપમાનનો પારો 43 ડિગ્રી તેમજ અમુક વિસ્તારની 43 પ્લસ પણ જોવા મળી શકે છે। સૌથી ઊંચું તાપમાન રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ જેવા ભાગોની અંદર જોવા મળશે। તે સિવાય ભુજ, ભચાઉ, રાપર, અડેસર એ વિસ્તાર, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વડોદરા જિલ્લો, સુરત તેમજ ડીસા, પાલનપુર, અંબાજી જેવા ભાગોની અંદર પણ તાપમાનનો પારો 42 પ્લસ પણ જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। ગઈકાલના રોજમાં આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો। હજુ પણ આજે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ આજે પણ વધી શકે છે। આવતીકાલે 22-23 તારીખ દરમિયાન હજુ પણ ગરમીનું જોર વધે તેવી સંભાવના રહેલી છે, જેમની અંદર 43 ડિગ્રી પ્લસ પણ તાપમાન આ 2-3 દિવસ દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। 25 તારીખથી સામાન્ય ઘટાડો આવી શકે છે, પરંતુ હીટવેવનો રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે। આ ઉનાળો ચાલી રહ્યો છે, જેના કારણે તાપમાન વધુ ઉપર જોવા મળી શકે છે, પરંતુ મિત્રો ખાસ કરીને સામાન્ય 1 થી 1.5 ડિગ્રીનો ફરીવાર ઘટાડો જોવા મળશે એપ્રિલના એન્ડમાં। બાકી મિત્રો વાત કરીએ તો હવામાનની, ગુજરાતનું હવામાન એકંદરે સાવ સ્વચ્છ જોવા મળી રહ્યું છે। હમણાં ગુજરાતની અંદર કોઈ માવઠાની સંભાવના નથી, અને ખાસ તો મિત્રો જે ચૈત્રી દનિયા શરૂ છે, જેના કારણે તેને જૂની કહેવત પ્રમાણે જો ચૈત્રી દનિયા તપે જેટલા તપે તે મુજબનું આગામી ચોમાસા દરમિયાન તે વિસ્તારની અંદર વરસાદ સારો થતો હોય છે, તો તે પ્રમાણે તમે તમારી રીતે દેશી અનુમાન પ્રમાણે પણ ચોમાસાનો વર્તારો કાઢી શકો છો। તે ઉપરાંત મિત્રો હવામાન એકદમ સાવ સ્વચ્છ જોવા મળી રહ્યું છે। હમણાં ગુજરાતના હવામાનમાં કોઈ પલટોની સંભાવના નથી, તેમજ મિત્રો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની અંદર જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં તેનો કોઈ અસર કરતા કોઈ ખતરો જણાતો નથી, એટલે કોઈ ખેડૂતભાઈને ડરવાની જરૂર નથી। હમણાં માવઠાની પણ કોઈ સંભાવના નથી અને હવામાન પણ બદલાશે નહીં। બાકી મિત્રો પવનની ઝડપ હજુ પણ જોવા મળી રહી છે। આગામી દિવસમાં હજુ પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। બાકી મિત્રો ઝટકાના પવનો હવે ઓછા જોવા મળી શકે છે, પરંતુ 25-27 તારીખ દરમિયાન ત્યાં સુધી પવનની ઝડપ સામાન્ય જોવા મળશે। હમણાં વધવાની સંભાવના કોઈ જણાતી નથી। બાકી મિત્રો મે મહિનાથી ફરી પવનની ઝડપ વધશે તો અવશ્ય માહિતી આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ। ફરી એક નવા વિડીયો સાથે મળશું। આજ માટે આટલું જ।